હેલો સ્ટુડન્ટ્સ, આપણે છે જે ચેપ્ટર 14માં માહિતીવાળા દાખલા હતા, બરાબર, એ આપણે કરી લીધા છે. હવે એમાં જ પાછો એક અલગ ભાગ ચાલુ થાય છે. એટલે ટોટલ 3 ભાગ હોય આમાં. એક માહિતી આપેલા હોય એ દાખલા, પછી એક આલેખનો આખો ભાગ હોય, અને એક ભાગ પછી હોય મધ્યવર્તી સ્થિતિમાનનો, બરાબર. તો એમાં આ કોવિડના હિસાબે જે આપણે સિલેબસ ઓછો થયો છે, બરાબર, એમાં જે ભાગ હતો આલેખવાળો એ કેન્સલ થઈ ગયો છે. તો હવે આપણે જે લાસ્ટ ભાગ છે એ લેવાનો થશે, બરાબર. એમાં આવે છે મધ્યવર્તી સ્થિતિમાન, બરાબર. મધ્યવર્તી સ્થિતિમાનનું જે આખો સ્વાધ્યાય છે એ આખું કરવાનું રહેશે, બરાબર. તો પહેલાં તો એ સમજી લઈએ કે મધ્યવર્તી સ્થિતિમાન શું છે, બરાબર. પહેલાં આપણે આંકડાશાસ્ત્ર ચાલુ કર્યું હતું ત્યારે આપણે એ સમજ્યા હતા કે ભાઈ માહિતી શું છે, આંકડાશાસ્ત્ર શું છે, બરાબર. તો હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાન ચાલુ કરવાનું છે. તો આપણે પહેલાં એ સમજવું પડે કે ભાઈ મધ્યવર્તી સ્થિતિમાન એકચ્યુઅલી છે શું, બરાબર. તો જોઈએ કે ભાઈ શું છે. તો કે ભાઈ સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતો અને માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન, બરાબર. એટલે કોઈ પણ તમને જે સમગ્ર માહિતી આપી હોય, બરાબર, એમાં આપણે કેવું હોય તો કે ભાઈ આ અંક છે એ કંઈક ખાસિયત ધરાવે છે, બરાબર. અને જે સમગ્ર માહિતી છે એનું પ્રતિનિધિત્વ કરે છે એ અંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન, બરાબર. બીજી ભાષામાં આપણે કેવું હોય તો આખો ક્લાસ હોય, ક્લાસમાં એકાદો વિદ્યાર્થી એવી સારી એવી બધી ખાસિયતો એવો ધરાવતો હોય તો એને ક્લાસનો મોનિટર તરીકે આપણે પસંદ કર્યો હોય, બરાબર. તો અને એ બધાનું પ્રતિનિધિત્વ કરતો હોય, બરાબર. તો એને આપણે મોનિટર તરીકે ઓળખીએ છીએ. અને આમાં એને અંક છે તો અંકને આપણે મધ્યવર્તી સ્થિતિમાન તરીકે ઓળખીએ, બરાબર. તો કે ભાઈ મેડમ તમને પ્રશ્ન થશે કે ભાઈ મેડમ આપણે છે એ તો કોઈ વ્યક્તિ વિશે વાત કરી, બરાબર. તો કે ભાઈ આ વ્યક્તિ આવી ખાસિયતો ધરાવતો હતો એટલે એને એઝ અ મોનિટર રાખ્યો. તો આપણે એવી રીતે અંકને કેવી રીતે ગોતીએ કે ભાઈ કયો અંક છે આપણે મધ્યવર્તી સ્થિતિમાન કહીએ, બરાબર. તો એ અંકને ગોતવા માટેના 3 પ્રકાર છે, બરાબર. બીજી ભાષામાં કહીએ તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 પ્રકાર છે, બરાબર. કયા કયા તો કે પહેલો છે મધ્યક, બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલક, બરાબર. આ 3ને આધારે આપણે જે આપણને માહિતી આપી હોય એનો જે ખાસિયત ધરાવતો અંક હોય, જે સમગ્ર જે માહિતીનું પ્રતિનિધિત્વ કરતો હોય તે અંક આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો એમાં આપણે પહેલાં લઈએ કે ભાઈ મધ્યક શું છે, મધ્યક કોને કહેવાય, બરાબર. પહેલાં વાંચી લઈએ, પછી સાદી ભાષામાં તમને મધ્યક વિશે માહિતી આપું, બરાબર. એ પહેલાં એક વાત કરી દઉં કે ભાઈ આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે અત્યારે તમારે ઇઝી આવશે, બરાબર. પણ જેમ તમે આગળ જાશો, મેં વાત કરી હતી કે ભાઈ આ ચેપ્ટર છે તો થોડુંક 7મામાં આવે, 8મામાં આવે, 9મામાં પણ આવે છે અને 10મામાં પણ આવશે, બરાબર. પણ જેમ તમે આગળ જતા જશો એમ થોડું ટફ થતું જશે, બરાબર. આપણે અત્યારે થોડા ઇઝી દાખલા આવતા હોય, 10થમાં આવશો ત્યારે થોડાક લેન્ધી દાખલા આવશે, પણ દાખલા હશે તો ઇઝી જ, બરાબર. એકવાર જેને આંકડાશાસ્ત્ર ગમી ગયું એને તો ચેપ્ટર ઇઝી જ થવાનું છે, બરાબર.
અને સ્કોર એટલે કે માર્ક કવર કરવાનું સૌથી ઇઝી ચેપ્ટર કયો તો આંકડાશાસ્ત્ર જ છે. બરાબર. તો જોઈએ કે ભાઈ મધ્યક કોને કહેવાય. તો કે બધા જ અવલોકન તો હવે ખ્યાલ જ આવી ગયો ને તમને. સરસ. અવલોકનની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે સંખ્યા મળે છે તેને અવલોકનનો મધ્યક અથવા તો સરેરાશ કહેવાય છે. બરાબર. તમે વર્ષોથી કરતા એવા છો સરેરાશ કાઢવાની. કેવી રીતે? તો કે તમને એક રકમ આપી હોય અને કીધું હોય કે આની સરેરાશ કાઢો, તો કેવી રીતે કાઢતા? તો કે ભાઈ બધાયનો સરવાળો 4 + 2 + 2 + 2 ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી છે? 1 2 3 4. કેટલા થશે? 4 5 6 7 8 9 10. 10 ભાગ્યા 4 ભાગાકાર કરો, જે જવાબ આવે એ એનો મધ્યક. બરાબર. મધ્યકને બીજા કયા નામે ઓળખી શકાય? સરેરાશ. બરાબર. હવે તમારે બધાના સંકેત યાદ રાખવાના થશે. બરાબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકને આવી રીતે એક્સ કરવાનો, ઉપર લીટી, અને કહેવાય એક્સ બાર. મધ્યકને એક્સ ઉપર લીટી છે ને વચાય એક્સ બાર. બરોબર. આ એક ખ્યાલ આવી ગયો. મધ્યકને શું કહેવાય? એક્સ બાર. બરોબર. તો કે હજી એકવાર બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે સંખ્યા મળે તેને અવલોકનનો મધ્યક અથવા તો સરેરાશ કહે છે. બરાબર. અને એને કયા સંકેત વડે દર્શાવાય છે? એક્સ બાર વડે. તો હવે આપણને એ ખ્યાલ નથી હોતો કે ભાઈ કેટલા આવશે. બરોબર. આપણે પેલા 4 લીધા હતા. કેટલા હોઈ શકે? તો કે કાંઈ નક્કી ન હોય. અનંત એટલે કે n સુધી હોઈ શકે. બરાબર. તો આ રીતે સમીકરણ શું સૂત્ર લખ્યું છે? પહેલું હોય તો x1, બીજું હોય તો x2, ત્રીજું હોય તો x3. ક્યાં સુધી? તો કે ખબર નથી, એટલે કે xn સુધી. બરાબર. અને છેદમાં n એટલે કે ઉપર જેટલી સંખ્યા હોય તે. બરાબર. તો તેને કહેવાય છે n સુધી હોય એટલે કે છેદમાં n. n એટલે કે ભાઈ ઉપર કેટલા છે? ઉપર 4 હોય સંખ્યા તો નીચે 4, 5 હોય તો 5, 6 હોય તો 6. એટલો તો ખ્યાલ આવી જ ગયો તમને. બરાબર. હવે આપણે આને સાંકેતિક રીતે લખવાનું છે. સાંકેતિક રીતે એટલે કે તમે મીટર હોય તો મીટરને સંકેતમાં કેમ લખો? તો કે એમ. કિલોગ્રામ હોય તો એને તો કે કેજી. બરાબર. ન્યૂટનને તો કે એન. તો સાંકેતિક ભાષામાં આપણે એને કેવી રીતે લખી શકીએ? તો કે ભાઈ સરવાળો ક્યાં સુધીનો છે? તો કે સરવાળો છે x1 + x2 + x3 પ્લસ ક્યાં સુધી? તો કે xn સુધી. બરાબર. જે આવી રીતે મેં ઊંધો એમ કરેલો છે એને વચાય સિગ્મા. બરાબર. સિગ્મા એટલે કે સરવાળો થાય ક્યાંથી ક્યાં સુધીનો? તો કે n સંખ્યાનો સરવાળો કોનો? તો કે xi નો. બરાબર. તો કે ભાઈ xi શું કામ? તો કે i કેટલા હશે? તો કે i = ચાલુ થશે 1 થી. બરાબર.
આનો મતલબ શું થયો? તો કે ભાઈ એક્સ નો સરવાળો ક્યાં સુધી? તો કે એન સુધી, અને એક્સ શરૂ ક્યાંથી થશે? તો કે 1 થી, બરોબર. આને કહેવાય સિગ્મા એક્સઆઈ એન. શું કહેવાય? સિગ્મા એક્સઆઈ એન, બરોબર. કઈ રોકેટ સાયન્સ નથી કે તમને અઘરું પડે, બરોબર. જ્યાં લખ્યું જ છે એક્સઆઈ એટલે કે સરવાળો, અને જ્યાં આઈ બરાબર હોય છે 1, 2, 3, બરોબર. ક્યાં સુધી? તો કે એન સુધી, અને ઊંધા એમને કહેવાય છે સિગ્મા, બરોબર. કઈ કહેવાય છે? સિગ્મા. આપણે બે નિશાની જોઈ, એક છે એક્સ બાર, એક છે સિગ્મા, બરોબર. તો હવે આપણે સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? દર વખતે આટલું લાંબુ લખવું એની જગ્યાએ આપણે એક શોર્ટ ફોર્મ તૈયાર કર્યું. કયું? તો કે એક્સ બાર બરાબર સિગ્મા એન એક્સ આઈ, અહીંયા આવશે જ્યાં આઈ બરાબર 1 થી ચાલુ કરવાનું, છેદમાં એન, બરોબર. જો રિયલી તમને આમાં જેટલું અઘરું લાગતું હોય, હકીકતમાં એ જરાય અઘરી વસ્તુ નથી, બરોબર. સાવ ઇઝી છે. આપણે ખાલી એક જ સૂત્રનો આ વખતે તો ઉપયોગ થશે, બરોબર. બાકીના લગભગ 2 સૂત્ર આવશે. બાકીના સૂત્ર તમારે 10મા ધોરણમાં કામ લાગશે, બરોબર. એટલે અત્યારથી તમે થોડા જોયેલા હોય તો તમે એની સાથે થોડા યુઝ ટુ થઈ શકો એટલા માટે, બરોબર. હવે કીધું છે કે ભાઈ જો અવલોકન સંખ્યામાં મોટા હોય તો ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવો સરળ રહે. ધારેલા મધ્યકવાળા આપણે અત્યારે દાખલાનો ઉપયોગ થતો નથી, ખાલી તમને બેઝિક જાણકારી માટે આ સૂત્ર આપેલું છે, બરોબર. શું સૂત્ર છે? તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એન ડીઆઈ, જ્યાં આઈ બરાબર 1 છેદમાં એન, બરાબર. ડી શું થશે? તો કે ભાઈ ડી થશે જે આપણે એક્સઆઈ એટલે કે જે 1, 2, 3, 4 લીધા હોય તે, અને એ શું થશે? તો કે ભાઈ આપણને ધારો કે 1, 2, 3, 4, 5, 6 આ રીતે આપ્યું હોય ને આપણે કોઈ પણ એક સંખ્યા બરાબર એ ધાર્યો હોય, બરાબર. તો ડીએ શું થાય? એક્સઆઈ માઇનસ એ, બરાબર. એટલે આ થાય -2, -1, 0, 1, 2, 3, બરાબર. એ રીતે ડીઆઈ થાય. તો ખાલી જાણકારી જ હતી, તમને એ શું છે એટલે ડીઆઈ શું છે એ ખાલી યાદ રાખજો, બરાબર. 10મામાં તમારે એનો ઉપયોગ આવશે. પછી કીધું છે કે ભાઈ અસતત આવૃત્તિ વિતરણ હોય તો એનો કોષ્ટક એટલે કે એનું મધ્યક આપણે કેવી રીતે શોધી શકીએ, બરાબર. તો એક્સ બાર બરાબર સિગ્મા કે એફઆઈ એક્સઆઈ. એફઆઈ એક્સઆઈ શું છે? તો કે ભાઈ તમને એક આવૃત્તિ આપી હોય, 1, 2, 3, 4 આવૃત્તિ આપી છે 6, 7, 8, 9, બરાબર. તો આ થશે આપણો એક્સઆઈ, આ થશે આપણો એફઆઈ, બરાબર. એફઆઈ એક્સઆઈ એટલે શું? તો કે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. તો કે 6 એકા 6, 2 એકા 2, 8 દુ 16, 8 તેરી 24, 9 દુ 18, 9 તેરી 27, 9 4 36, બરાબર. આ થઈ ગયો આપણો એફઆઈ એક્સઆઈ. જ્યારે એનો દાખલો આવશે તમને ત્યારે તમને વ્યવસ્થિત એની જાણકારી મળી જશે, બરાબર. તો મધ્યક મધ્યસ્થ અને બહુલક એમાં મધ્યક આપણે પેલું લીધું હતું એ તમારે વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું, બરાબર.
એમાં આપણે અત્યારે આ ચેપ્ટર પૂરતું ઉપયોગ થશે એક આ દાખલાનો અને એક આ દાખલાનો, બરાબર? કઈ અઘરું નથી, તમારી જે ટેક્સ્ટબુક છે એ ખોલીને જોજો, બરાબર? ઇઝી જ છે. અને મધ્યસ્થ અને બહુલક તો સાવ ઇઝી છે ખરેખર. હવે મધ્યસ્થ એટલે શું થાય પહેલા એ વિચાર કરો. તો તમને વિચાર આવે કે ભાઈ મધ્યસ્થ એટલે કે વચ્ચે રહેલી હોય તે સંખ્યા, બરાબર? તો જવાબ મળી ગયો આપણને. તો પણ હજી એકવાર વાંચી લઈએ, થોડોક જે આડાવડો ફેરફાર હોય સુધરી જાય આપણા મગજમાં. તો કે માહિતીના અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી, બરાબર, એક કન્ડિશન એપ્લાય છે. કઈ? તો કે તમને જે રકમ આપી હોય તેને પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાની કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની, બરાબર? એ ગોઠવા પછી જો વચ્ચે રહેલી સંખ્યા હોય એ આપણો મધ્યસ્થ. કેવી રીતે? તો કે 2, 1, 4, 3, 5 આ રીતે છે, બરાબર? તો હવે પહેલા ચડતા ક્રમમાં ગોઠવી લઈ. ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? નાની. એટલે કઈ? 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5. હવે વચ્ચે રહેલી સંખ્યા કઈ છે? જોવો જી, 4 અને 5, અહીંયા 1 અને 2, તો વચ્ચે કઈ આવી? 3. તો આપણો મધ્યસ્થ કયો થયો? 3, બરાબર? પણ આપણે ગણિતમાં એટલું ઇઝી તો થતું જ નથી, બરાબર? એટલી ઇઝી તો હોય જ નહીં. તો હવે આ તો મેં 5 લીધા હતા, એની જગ્યાએ આ હોય તો કેવી રીતે મધ્યસ્થ ગોતવો? અહીંયાથી 2 કાઢો, અહીંયાથી 2 કાઢો, વચ્ચે તો 2 સંખ્યા રહી, બરાબર? એટલે બધાનું સોલ્યુશન તો ગણિતમાં રહેલું જ છે. તો પહેલા સૂત્ર જોઈ લઈએ. સૂત્ર શું કીધું છે? તો કે પહેલું સૂત્ર છે, જો અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા હોય ત્યારે, એકી સંખ્યા એટલે કે આપણે હમણાં જોયું હતું 1 થી 5 વાળું, બરાબર? તો એ એકી સંખ્યા હતી. બીજું જોયું 1 થી 6 વાળું, તો એ કઈ સંખ્યા થઈ? બેકી, બરાબર? એકી ને બેકી સંખ્યા તો ખબર છે ને? તો ભલે, સારું, ચાલો. તો મધ્યસ્થ એટલે કે એમ, મધ્યક એટલે x12, બરાબર? સૂત્ર થશે n+1/2 અવલોકન, બરાબર? આપણે લીધા હતા 1, 2, 3, 4 અને 5, બરાબર? તો ટોટલ n કેટલા થશે? 1, 2, 3, 4 અને 5. ટોટલ n છે આપણા 5 +1/2 અવલોકન. 5 ને 1 6/2 અવલોકન. 6 6 કેન્સલ. એક ઉદાહરણ બદલાવું છું કારણ કે તમને રકમ સેમ લાગશે બધી, એટલે આપણે લઈ 5, 6, 7, 8 અને 9. ટોટલ n કેટલા થશે? તો કે 1, 2, 3, 4 અને 5. તો 5 +1/2 અવલોકન. 5 ને 1 6/2 અવલોકન. 2 તેરી 6 એટલે 3મું અવલોકન. તો રકમમાં આપણું જે 3મું અવલોકન હોય તે આપણો જવાબ. તો આ પહેલું, બીજું અને ત્રીજું. તો આપણો જવાબ શું થશે? 7. આઈડિયા આવી ગયો, બરાબર? હવે જો બેકી સંખ્યા હોય તો શું કરવાનું? તો બેકી સંખ્યા હોય તો એના માટેનું સૂત્ર છે મધ્યસ્થ m બરાબર n/2 અવલોકન પ્લસ n+1/2 અવલોકન ભાગ્યા 2, બરાબર? ઇઝી જ છે. આપણે દાખલો આવશે ત્યારે જોઈ લેશું, બરાબર? મધ્યસ્થનો ખ્યાલ આવી ગયો. વચ્ચેની સંખ્યા હોય મધ્યસ્થ કહેવાય. હવે છે બહુલક. સૌથી સહેલું બહુલક,
શું કીધું તો કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને માહિતીનું બહુલક એટલે કે ઝેડ કહે છે. સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી હોય તે સંખ્યા. મેં રકમ લીધી 1 2 3 3 4 4 4 5. સૌથી વધુ વખત કઈ સંખ્યા આવી તો કે 4. તો માહિતીનો જવાબ કયો આવ્યો 4. બહુલક કેટલું આવ્યું ઝેડ બરાબર 4. ખ્યાલ આવી ગયો તમને બરાબર. આજે હોમવર્કમાં છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક લખી પાકા કરી રાખજો, જેથી કરીને આપણે દાખલા ગણી ત્યારે સૂત્ર તમને યાદ આવી જાય બરાબર. જે એક્સ્ટ્રા દાખલા છે હું આના પછીના લેક્ચરમાં તમને ગણવા આપીશ, જેથી કરીને તમે કોષ્ટકવાળા દાખલાની પ્રેક્ટિસ કરી શકો. સારું, ચાલો તમે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.